નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. બગદાણા બબાલ પછી અનેક ખુલાસાઓ થયા અને તેમાં નવા આરોપી ઝડપવાની વાત હોય કે પછી પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલની તેમની તપાસની વાત હોય કે પછી એમાં અનેક ખુલાસાઓ થયા તેની વાતો હોય. આમ અનેક ખુલાસાઓ પછી દરેક ખુલાસો આવ્યો, પરંતુ મુખ્ય આરોપી ન શોધાઈ શક્યો. અત્યારે જ્યારે નવનીતભાઈ બાદલિયાને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે જરા જાહેરે મને માર ખવડાવ્યો છે તેના અનેક પુરાવાઓ મારી પાસે છે, તેથી આજે તેમને એસઆઈટીની ટીમ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને એસઆઈટીની ટીમે તેમને બોલાવ્યા છે. આમ જોઈએ તો એસઆઈટીની ટીમે 3 નવા આરોપી ઝડપી પાડ્યા અને તેમાં એક નવો આરોપી હમણાં જ 2 દિવસ પહેલા શોધાણો અને તેનું નામ છે સંજય ચાવડા, કે જેમણે નવનીતભાઈ બાદલિયાને માર માર્યો હતો. આવા કુલ 10 આરોપી થયા અને 10 આરોપીએ કે જેમણે નવનીતભાઈ બાદલિયાને માર માર્યો હતો, પરંતુ મુખ્ય આરોપી ન શોધી શકાયો. તેના કારણે નવનીતભાઈ બાદલિયાને એસઆઈટીની ટીમે બોલાવ્યો છે. એસઆઈટીની ટીમે જ્યારે બોલાવ્યો ત્યારે કેટલાક પત્રકારો ત્યાં ગયા અને ત્યાં તેમણે નવનીતભાઈ બાદલિયા સાથે કેટલાક પ્રશ્નો કર્યા. નવનીતભાઈ બાદલિયાએ કહ્યું કે મારી પાસે જરા જાહેરના અનેક પ્રૂફ છે, પરંતુ જ્યારે તેમણે પ્રૂફ આપવાની ના પાડીને તેમણે કહ્યું કે આ બધા જ પ્રૂફ હું એસઆઈટીની ટીમ સમક્ષ રજૂ કરવાનો છું. અત્યારે તેમની પાસે કેટલાક વિડીયો છે અને કેટલાક ઓડિયો ક્લિપ છે કે જેમાં જરા જાહેરે તેમને માર માર્યો એવું સાબિત કરી શકાય છે. આવા બધા જ જે વિડીયો અને ઓડિયો છે તેઓ એસઆઈટીની ટીમ સમક્ષ રજૂ કરવાના છે અને હવે શું આવે છે તેના પર જોવાનું રહ્યું કે આ બધા જ ઓડિયો અને વિડીયો ક્લિપ એસઆઈટીની ટીમ સમક્ષ હાજર થયા પછી હવે શું થવાનું છે તે ખબર નથી. બધા લોકો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે કે હવે શું નવો ખુલાસો થવાનો છે ને હવે નવનીતભાઈને ન્યાયમાં શું ફરક પડવાનો છે ને હવે કેટલા દિવસોમાં નવનીતભાઈને ન્યાય મળવાનો છે. આવા અનેક સવાલોની સાથે હવે શું થવાનું છે તે આગામી સમયમાં જોવા મળશે. તો આ બાબત પર તમારું શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.